તમને હું કહી દઉં છું જાહેરમાં, એક સમાજનો ગદ્દાર હોય એનો કદી ભરોસો ન કરતા. જો સમાજનો વિકાસ કરવો હોય તો ગુરુજીએ તમને બધું કહી દીધું. એક જ્ઞાતિવાદ જાતિવાદમાં માનતા હોય અને સમાજને નુકસાન કરતા હોય એ ગદ્દારોને કદી માફ ન કરતા. સમાજનો વિકાસ કરવો હોય તો રાજકીય માણસ ગમે તેવડો મોટો હોય એની ખુશાકતને ચમચાગીરી ત્યારે જ કરજો. એ સમાજ લક્ષી જે વ્યક્તિ સમાજનો ગદ્દાર હોય એના ઉપર ક્યારેય ભરોસો ન કરતા. આ વાત કરવામાં આવી છે ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા દ્વારા. પીટી જાડેજા આમ તો છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે અને આપણે એ પણ જોયું હતું કે ચૂંટણી સમયે ફરી એક વખત ક્ષત્રિય સમાજ આખો ચર્ચામાં આવ્યો હતો. પણ હવે ક્ષત્રિય સમાજના લોકોને એક ટકોર કરી છે. અત્યારે હાલ ક્યાંક ક્ષત્રિય સમાજમાં જે સંકલન સમિતિ આખી જે બની હતી એની પણ ચર્ચાઓએ અત્યારે હાલ વેગ પકડ્યું છે અને પીટી જાડેજા દ્વારા ક્ષત્રિય સમાજને શું કહેવામાં આવ્યું છે તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. એક તરફ છેલ્લા ઘણા સમયથી ક્ષત્રિય સમાજને લઈને ચર્ચાઓ છે તે વહેતી થઈ છે. બીજી બાજુ હવે એક જાહેર કાર્યક્રમની અંદર પીટી જાડેજા દ્વારા જે સમાજના લોકો ગદ્દાર હોય છે એ ગદ્દાર લોકોથી દૂર રહેવાની વાત કરવામાં આવી છે. એટલું જ નહીં, પીટી જાડેજાનું એવું પણ કહેવું છે કે જે લોકો સમાજને નુકસાન પહોંચાડતા હોય એનાથી દૂર રહો. રાજકીય માણસ ગમે એટલો મોટો હોય પણ તેની ચમચાગીરી ત્યારે જ કરજો કે જ્યારે તે સમાજલક્ષી કામ કરતો હોય અને સમાજ નક્કી કરે તે વિસ્તારમાં કોને ટિકિટ આપી. એ જ રીતે ક્યાંક ઇલેક્શનની અંદર પણ ટિકિટ અપાવી જોઈએ એવી વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે. સમાજ માટે લડવું અને મરવું હોય તો જ સમાજમાં રહેજો, બાકી સમાજને નુકસાન ન કરતા. અને એ બાદ તરત જ તેમના દ્વારા સંકલન સમિતિને લઈને વાત કરવામાં આવી છે. સંકલન સમિતિના 5 લોકો જતા રહ્યા હતા. સમાજને પૂછીને સમાધાન કર્યું, સમાજને વિશ્વાસમાં લીધા હતા. પહેલા હું પણ હતો પણ હું શું કામ નીકળી ગયો એ હવે તમારે જ વિચારવું જોઈએ એવી વાત પણ તેમના દ્વારા સંકલન સમિતિને લઈને કરવામાં આવી છે. અહીંયા ક્યાંક વાત પાટીદાર સમાજને લઈને પણ તેમના દ્વારા કરવામાં આવી હતી કે પાટીદાર સમાજનું જે આખું આંદોલન થયું હતું ત્યારે 14 જેટલા લોકો છે એ આની અંદર મોતને ભેટ્યા હતા. ત્યારે સમાજે જ નક્કી કરવું જોઈએ કે સમાજ માટે કોણ સારું છે અને કોણ ખરાબ છે. વધુમાં આ વિષયને લઈને પીટી જાડેજાએ શું કહ્યું તે સાંભળીએ. તમને હું કહી દઉં છું જાહેરમાં, એક સમાજનો ગદ્દાર હોય એનો કદી ભરોસો ન કરતા. જો સમાજનો વિકાસ કરવો હોય તો ગુરુજીએ તમને બધું કહી દીધું. એક જ્ઞાતિવાદ જાતિવાદમાં માનતા હોય અને સમાજને નુકસાન કરતા હોય એ ગદ્દારોને કદી માફ ન કરતા. સમાજનો વિકાસ કરવો હોય તો રાજકીય માણસ ગમે તેવડો મોટો હોય એની ખુશાકતને ચમચાગીરી ત્યારે જ કરજો. એ સમાજ લક્ષી હોય તો જ. બાકી હાલ ઉપર છટાક અને સમાજ નક્કી કરે. સમાજ નક્કી કરે કે આ વિસ્તારમાં કોને ટિકિટ આપી. મામા માસીને આપી દો, વારસાગત પેઢીઓ એમ આપી દો ના. અને નક્કી કરવા વાળા તમે કોણ? મારે 2-3 દાખલા આપવા હોય ને, હું તો જેમ કૃષ્ણ ભગવાનનો જન્મ કારાવાસમાં થયો ને તો માતા દેવકી અને વાસુદેવ 14 વર્ષ રહ્યા કારાવાસમાં. એમ આપણી તૈયારી છે ગમે ત્યારે કારાવાસમાં જવાની, પણ ઝૂકવાની તૈયારી નથી. આજે સેવક દુનિયાના પાદરમાં કહું છું, માફિયાઓને, ડોનને જેનાથી થાય કલ્યો. અને રતનપરના સંમેલનમાં પણ બોલ્યો છું કે સવારે 5 વાગે સાયકલ લઈને એકલો નીકળું છું. નથી સિક્યુરિટી, નથી કાંઈ. મારી પાસે મેદાન છે રાજપૂતોનો, મરવાની તૈયારી છે પણ જન્મ અને મૃત્યુ કોઈના હાથમાં નથી. કામ મરવું અને કામ મારવું અને સમાજ માટે લડવું તો જ સમાજમાં રહેજો. ને કે ગદ્દારો સમાજને નુકસાન ન કરતા હટી જાઓ. સમાજનો હોદોય નહીં, રાજકીય હોદોય નહીં. જો તમે સમાજને કઈ આપવા માટે તૈયાર ન હોય અને તમે મારી વાત જૂઠી કોઈ દી એટલે ના પાડી શકો. હું તમને ઘણી વાર 75-80 વર્ષના દાખલા આપું કે બની ગયેલા ધારાસભ્યો, મંત્રીઓ, અત્યાર સુધી સમાજમાં બા બાપુજીનું ક્યાંય તકતીમાં નામ લખાવ્યું હોય તો બતાવો. ચાલો, હવે 10 વર્ષથી ચાલુ થયું. હા, હું કોઈની ખુશામતને ચમચાગીરી કરતો જ નથી અને ચાપલુસી કરતો જ નથી. અને ચમચાગીરી કરે એને માફી કરતો નથી. અને તે તોતલું બોલે, ચાપલુસી કરતું બોલે, બરાબર છે, એને તમારે એવું ન માની લેવું કે આ સમાજ લક્ષી છે. ના, પેલા એનો ઇતિહાસ જાણો, એને શું કર્યું સમાજ માટે. નહીં વાતોથી નહીં, તમે પોતે તમારા અંદર માતાજીના પ્રાર્થના કરી અને હૃદય ઉપર હાથ મૂકો કે પીટી જાડેજાએ સમાજ માટે કર્યું છે. અરે કર્યું એને કહેવાનું ન હોય, તમને ઘણીવાર કરવાનું મન થાય. જો અત્યારે આખા ગુજરાતના દાખલા નથી દેતો પણ ખુશામતને ચમચાગીરી કરાય નહીં, પણ જેને જાહેરમાં બિરદાવો હોય, બરાબર છે. મેં મારી જિંદગીમાં મતદાન નથી કર્યું પણ હું અન્ય સમાજના એક વ્યક્તિનું નામ કાયમ માટે આપતો કે હું જુનાગઢનો મતદાર હોઉં તો મહેન્દ્ર મસૂરને મત આપું.
નકર તમે કયો ના છોકર ખાઓ 5 વર્ષની ઉંદર જો મેને મતદાન કર્યું હોય તો આજે હું બીજું નામ એવું વટથી લઈ શકું કે હું જામનગરમાં હકુબા વિસ્તારનો મતદાર હોઉં તો આખા પરિવારને લઈને મતદાન કરવા જાઓ. બાકી મારો પવિત્ર અને કિંમતી મત કોઈના બાપને ના આપું. શું કામ આપું? અરે હારો પાપિયાઓ, તમે જે કઈ કરો એ મારો મત પવિત્ર છે, એને તમે અપવિત્ર કરી નાખો. મતદાન એવા માણસને કરવું જોઈએ જો તમારે સમાજનો વિકાસ કરવો હોય તો. અહીંયા જો કોઈ જાતની પડી નથી, પણ સમાજનું સર્ટિફિકેટ મને મળી ગયું અને એ અપાયું હકુભાઈએ, એટલે હકુભાઈની ખુશામત ને ચમચાગીરી નથી કરતો. હજી એક બેનના તમને વખાણ કરી દઉં, પાછળ બેઠા છે, કચ્છથી આવ્યા છે. એવી મહિલા મેં મારી ઉંમરમાં 5 વર્ષમાં ચેતના બાબત જેવા નથી જોયા. જે સમાજ લક્ષી હોય એને 1.5 કરોડ આપ્યા એટલે નહીં, 18 વર્ષથી સમાજની સેવા કરે છે અને મારી સંસ્થામાં છે નહીં. હું મારી સંસ્થાને રાજપૂત સમાજની સંસ્થા માનું છું. જેમ જામનગરમાં તમારે 9 સંસ્થા છે ને, સાથે મળીને કામ કરે છે. પણ આજે જામનગરમાં તમને પીએસ નું નામ લેવાનું મન થાય તો એટલે થાય, હકુબાનું નામ લેવાનું મન થાય તો એટલું મન થાય. હું તમને આ ધરતી ઉપર એટલું કહું છું કે હકુબાનું સપનું નહીં, રાજપૂત સમાજનું સપનું છે કે દ્વારકામાં એક ઇતિહાસ બની જાય એવું સંમેલન થાય, મહાસંમેલન થાય. અને હકુબા લીટી નાનીમાંથી મોટી નથી કરવી, અહીંથી દ્વારકા સુધી કરવી છે, આમ સોમનાથ સુધી કરવી છે, આમ માતાના મઠ સુધી કરવી છે. અને જે સમાજના દુશ્મનો હોય ને એને બતાવી એવું છે, અને બીજા જાતિ જ્ઞાતિમાં માનતા હોય અને જે ક્ષત્રિય સમાજનો વિરોધ કરતા હોય એને પણ બતાવી દેવું છે ક્ષત્રિય કોને કહેવાય, કૃષ્ણના વંશજો કોને કહેવાય, એ શું કરી શકે. અરે એફિડેટ કરીને બનેલા બાપુ નો કહેવાય. તમારો વંશ અને ગોત્ર અને શાખા આ જાળવી રાખી છે. અમે બારોટથી બેઠા એ 25 બારોટ છે. અમે ને પ્રવીણસિંહ હમણે રસ્તામાં એ જ વાત કરી. મને તો આમ જો જનૂન ચડી જાય, જનૂન. આ મારું દુઃખ દર્દ હૈયા વરાળ પીડા છે, એટલે તમારી વક્ષા હું કાઢું, બીજે ક્યાં કાઢું? અને મારી સમાજની પીડા મારે સમાજ વચ્ચે જ બોલવું જોઈએ. પરિણામ જે કઈ આવે, વધુમાં વધુ પરિણામો આવે, મોત. અરે હું તો સાબરમતી સુધી તો જઈ આવ્યો, એક જ પરિણામ બાકી છે. અને જન્મ ને મૃત્યુ કોઈના બાપના હાથમાં નથી, એ મારા દાદા પાસે છે. અને મારી પાસે 4 શક્તિ કામ કરે છે. કારણ કે એક તો હું હનુમાનનો જમાઈ છું, હનુમાનની વંશજી જેઠવાનો, એટલે હનુમાન જાતિ મારા હારે છે. એટલે મારું પૂછડું ગમે તેને અડી જાય, પડી જાય, હું ન પડું. કોમ હનુમાનજી મારે હારે છે, પણ સમાજ મારી સાથે છે. એક મારો દ્વારકાધીશ અહીંયા બેઠો છે. અરે મારી માં જેમ જામ રાવણને 500 વર્ષ પહેલા પ્રસન્ન થઈ હતી અને ચકલી થઈને બેઠી હતી, એમ પીટી જાડેજાના ખંભે બેઠી છે. અને ત્રીજો મારો દાદો બેઠો છે સોમનાથ, જેના માટે હું પાસામાં ગયો. અને પાસામાં છોડાવનારા તમારા સમાજનો અડીખમ નેતા, કોઈ જાતની પરવા ન કરી, હોદા બોદાની સેની, બરાબર છે. અને એ ડોક્ટર જયેન્દ્રસિંહ, બરાબર છે, પીએમ જાડેજા અને કીર્તિસિંહ વાઘેલા પૂર્વ મંત્રી, પછી ડોક્ટર સાહેબની ટીમ. અરે સમાજલક્ષી કોને કહેવાય? ખુશામાં ચમચાગીરી નહીં, લાવો નામ આપું. એવા નામ તમને અહીંયા જાહેરાત કરવામાં આવે ને કે આ બહુ સરસ છે, સરસ પ્રવચન આપે છે, બહુ સુંદર આપે છે. અરે સંસ્કારની વાતો કરવી છે, તમારામાં સંસ્કાર નથી. હું અહીંયા તમને સંસ્કાર અપાવ્યો છું કે તમને જાગૃત કરવા આવ્યો છું? સંસ્કાર તમારામાં છે તો તમારા બાળકોમાં હશે જ. બસ માતાઓ બહેનોને એટલી વિનંતી કરું કે બહેનો થોડું ઘણું દુઃખ આવે તો સીતાજીને યાદ કરી લેવા, દ્રૌપદીને યાદ કરી લેવા. સીતાજીનો તો પિતા જનક રાજા હતો, એના સસરા દશરથ રાજા હતા, અને એના પતિ રામ હતા. તો 14 વર્ષ બિચારી હુતી નહીં, ઉઘાડા પગે કાંટામાં, બરાબર છે. એટલે એવા દુઃખ આપણને આવવાના નથી. પણ તમને એક સલાહ છે, સાસુ છે એ માં બની જાય, વહુ છે એ દીકરી બની જાય, ઓલા જેઠ છે ને ફોજદાર સાહેબ, વકીલ સાહેબ જે કહેવાતા હોય એ મોટા ભાઈ બની જાય, શેડાડા શોખીન સાહેબ છે ને એ નાના ભૈલા બની જાય, બરાબર છે. અને પતિદેવ, હું ઘણી વાર કહું છું કે મોટામાં મોટું કોઈ પાત્ર હોય. મને મજા આવી, હું આ પિતાનું જે મહત્વ આપ્યું, અને હિરેન સાહેબ જે બુક લખી છે ને એ એક લઈ લેજો. કારણ કે પિતા મહાન છે, માથી મહાન ન કહી શકું, પણ માં પછીનું કોઈ પાત્ર માં તમારી વ્યવસ્થા કરી દે છે. પણ પિતા તો તમારા ખંભા બેહાડીને ક્યાંય લઈ જવામાં ડરતા નથી. એટલે પિતા જેવું પાત્ર નથી. એનાથી સારું પાત્ર કહું, પત્ની. એટલે તમે કે બેન, દીકરી, પત્ની અને માતા, આ 4ના વખાણ કરો છો. મેં જો તમારા જયારે દ્વારકાધીશ લેવા આવશે, ઉપર જવાનો ટાઈમ થાય ને, તે માતા વયા ગયા છે, પિતા વયા ગયા છે, દીકરી હારે, બેન હારે. જેમ લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનના પગ દબાવતા હતા, એમ તમારી પત્ની તમારી પાસે બેઠી છે. એટલે છેલ્લું પ્રાયશ્ચિત પત્ની. એટલે તમને પણ કહું છું, પત્નીની પૂજા એટલે અગરબત્તી, આરતી, દીવાબત્તી નથી કરવા, પ્રાયશ્ચિત. અને પત્નીને માન અને સન્માન એટલું આપો. બેન દીકરી જ્યાં સુધી લગ્ન ન થાય, માન સન્માન એટલું આપો. જો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને રીધિ સીધી જોતી હશે. હમણાં મને વિષય આપવામાં આવ્યો તો ગયા સોમવારે, મંગળવારે અમારા અધ્યક્ષ બેઠા નિરૂપાભાઈ, એ કે પોઝિટિવ
પોઝિટિવમાં 42 મિનિટ કન્ટિન્યુ બેઠો, વચ્ચે પાણી પણ ન પીધું, શ્વાસ પણ ન લીધો. તો નિરૂપા સાહેબ કે ડોક્ટર સાહેબ આ તો ગજબ કહેવાય, ચમત્કાર એમ. ડોક્ટર સાહેબ કે પીટી બોલ પેન નથી રાખતા, લખતા નથી, એ કથાની જેમ વાંચતા નથી, જે એના મનમાં આવે છે તો આ મનમાં લાવે છે કોણ? હનુમાનજી, દ્વારકાધીશ, સોમનાથ દાદો, માં આશાપુરામાં એ અહીંયા પ્રગટ થાય છે. હો, આ 6 માળા પહેરી કઈ સાધુ નથી બની ગયો. હાથમાં માળા પહેરવી છે, પણ તમે કયો તેદી પહેરવી છે, અને એ માળા પહેરવી છે મહાકાલની, કાળ ભૈરવની, મહાકાળીની. એ હાથમી માળા 70માં વર્ષે પણ સમાજને પૂછીને એમલા સંકલન સમિતિ 5 જણા વહી ગયા, એ સમાજને પૂછીને સમાધાન કર્યું, સમાજને વિશ્વાસમાં લીધા. સમાજ સાથે ગદ્દારી હું હતો, એમાં સંકલન સમિતિ હું નહોતો, તો નીકળી શું કામ ગયો એ તમારે વિચારવાનું હોય. પણ મેં પહેલે દિવસે અહીંયા જાહેરાત કરી હતી કે રૂપાલા ઓપરેશન પૂરતો જ હું છું. ઓપરેશન રૂપાલા નામ આપ્યું હતું મેં, બ્લુ સ્ટાર ઓપરેશન ની જેમ. એટલે જે ગદ્દારીને વિશ્વાસઘાત કરે છે ને, એ હું અગાઉ બોલી જાઉં છું, મારી ભવિષ્યવાણી હોય છે. અને આજે તમે જોઈ લીધું, એટલે મારે વર્ણન કરવાની જરૂર નથી. હજી પછીના દિવસો જોજો, જે પાટીદારો કર્યું છે ને, એમાં મેં નામ હમણાં એક ગામમાં કાર્યક્રમમાં ગયો હતો, એ હાર્દિકનું એક જ નામ લીધું હતું, પણ પાટીદારમાં 14 તો બિચારા શહીદ થયા, 4 વર્ષ આંદોલન આવેલું, અને એ બધા અત્યારે ક્યાં છે તપાસ કરી લેજો. નામ ન આવડતો તો ગોતી લેજો. અત્યારે મારી પાસે સમય નથી ને કે એનું વર્ણન કરા. એ સમાજની સેવા કરવા વાળા છે ને, એમાં તમે જ્યાં સુધી ઓળખતા નહીં શીખો ને, અને ખાલી એના ભાષણ જ સાંભળશો ને, એના શબ્દો જ સાંભળશો ને, બરાબર છે, તો સંસ્કારનું સિંચન કરવું છે, તો સંસ્કારનું સિંચન આપણી માતાઓને ખાલી વિનંતી કરો, એ કરશે. સારા શબ્દોથી સમાજનો વિકાસ ન થાય, બરાબર છે, સમાજનું કંઈક કરવાથી વિકાસ થાય. સમાજ ઈ ધારે એ કરી શકે. અમારા ચેતના બારિયા એને લોખંડની મેળા એટલા માટે કહી શકું કે એકને એક દીકરી તો છે નહીં, પેટી ઉઠી ગઈ, પણ એને માન્યું છું કે આ 1.5 કરોડ દાન આપું, એ અમારા દીકરા દીકરીઓ ભણે, એ મારા સંતાન છે, એટલે ચેતનબા માટે 2 શબ્દો બોલી શકું. અને હકુબા માટે તો બોલવાના મારી પાસે શબ્દો નથી. અને જો આ મોકો મળ્યો છે, આવતા વર્ષે દ્વારકામાં સંમેલન થાય, એ આપણે કોઈને એમ કીધું ને કે લીટી ભૂસવી નથી, પણ એટલું તો બતાવવું જ પડે. આ સેવક દુનિયાની ભૂમિ છે, બરાબર છે, આ હલાર છે. અહીંથી તો જો ડોક્ટર સાહેબે ઘણી બધી વાત કરી, હું એકઈ વાત રિપીટ તો નહીં જ કરું, આટલા બધા જે મહેમાન બોલ્યા, પણ સ્વામીજીનું પ્રવચન મને બહુ ગમ્યું. અંદરથી હું ઉકળી ઉઠતો હતો કે હું આ કાયમ માટે સ્વામીજી કહું છું, હટીને કહું છું, મરવાની પરવા નથી કરતો ને કહું છું, કોઈથી ડરતો નથી, એ પણ સાબિત કરી દીધું. બરાબર છે કે મારાને મોટા મોટી બીક ડરવાની હોય, બરાબર છે, મોટા મોટો જેલવાસ તો થઈ ગયો, તોય મેં દાખલો મારા ભગવાન દ્વારકાધીશનો આપ્યો હોય કે એનો જન્મ કારાવાસમાં થયો હોય, એના માતા પિતા 14 વર્ષ કારાવાસમાં હોય, અને મને કદાચ 14 વર્ષની સમાજ માટે પડે, તો આનાથી મોટું કયું ગૌરવ કહેવાય? એને ક્ષત્રિય કહેવાય, એને બલિદાન કહેવાય, એને આત્મસમર્પણ કહેવાય, એને ત્યાગ કહેવાય, એને સમર્પણનો ભાગ કહેવાય. હું ભાષણ નથી કરતો, હજી તમને કહું છું, આટલા વર્ષોમાં મેં ભાષણ કર્યું જ નથી. મારી હયાવત, મારું દુઃખ દર્દ પીડા તમારા વ્યક્ત કરી છે, બરાબર છે. ભલે 18 સમાજ માટે આપણે ઓલી કરતા હોય, પણ મેં બિરુદ લીધું છે કે મારા સમાજ માટે જીવવું છે ને સમાજ માટે જ મરવું છે. એ મારે તમને કહેવાની જરૂર નથી. યુવાનો મારી સાથે છે, છેલ્લા 10 વર્ષથી તમે જો, આ મારે તમને અત્યારે એટલી કહેવું પડે છે, આની પહેલા હું આવ્યો હતો. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.